આજ રોજ મહેસૂલ વિભાગ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તેનો એક સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમને આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જે મહેસૂલ વિભાગના લોકો છે અને બીજા અધિકારીઓ છે તેમને મીઠી ટકોર કરી હતી। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પાસા એક્ટ હેઠળ આવતા જે ફાઇલ આવે છે તમારા પાસે અધિકારીઓ પાસે, તેને 2 વાર તપાસ કરો, કારણ કે જો કોઈ પાસા હેઠળ આવતો ગુનેગાર છે એના ઉપરથી જો તમે હટાવી લીધો અથવા તો તેની તમે રિજેક્ટ કરી નાખી છે અને એ જો વ્યક્તિ ગુનો કરી રહ્યો છે અને તો એ ગુનામાં તમે પણ સામેલ છો તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવે છે। તેઓ જે અધિકારીઓ છે તેમને એક મીઠી ટકોર કરી રહ્યા છે। વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। મેં એક આંકડા નિકાલેલા, એ આંકડામાં અનેક જિલ્લાઓ કેવું છે કે તડીપાર અને પાસાની વાત આવે તો એ ફાઇલ ક્યાં પડી રાખતા હોય છે, ક્યાં રિજેક્ટ કરી લેતા હોય છે ખૂબ મોટા પ્રમાણમાં। તમે કરો, યોગ્ય લાગે એ કરો, પરંતુ નીચે જે બીજા ડિપાર્ટમેન્ટની ટીમે આપણે જે પ્રપોઝલ મોકલ્યું છે એનું કારણ શું છે, એની પાછળનો ધ્યેય શું છે, એ સમજીને રિજેક્ટ કરો તો બરાબર છે। બેસીને મહિનામાં ભલે તમે 2 દિવસ 2 કલાક જ આપો, પણ એ 2 કલાકમાં જે પ્રપોઝલ મોકલે છે એ ઓફિસરને તો સાંભળી લો કે આ કેના માટે આને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરે છે। આનાથી ભવિષ્યની અંદર આપણે લોકોને હજી બી વધુ લો એન્ડ ઓર્ડરને મજબૂત બનાવવામાં ફાયદો થશે। હું કહેતો જ નથી કે તમે 100% પાસ કરી લો કે 100% રિજેક્ટ કરી લો કે આમાંથી આટલું કરી લો, પરંતુ તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે કોઈકને રિજેક્ટ કરો છો પાસા, અને એના પછી જ્યારે એ જ વ્યક્તિ ગુનો કરે છે ને, તો આપણે બી ઇક્વલી જવાબદાર છે હું 100% માનું છું। અને ક્યાં જેમ આપણે લિટિગેશનમાં બેઉ પાર્ટીને બોલાવીએ છીએ, તેમ તમે તમારા પાસા કે તડીપારના નિર્ણય લેતા પહેલા પ્રપોઝલ મોકલનાર અધિકારીને 2 મિનિટ માટે સાંભળી લેવું જોઈએ। એનાથી તમારો ટાઈમ વેસ્ટ નહીં થશે, તમે સાચો નિર્ણય લઈ શકશો તેવું હું 100% માનું છું। મારા અનુભવના આધારે હું કહું છું કે ઘણીવાર કાગળ પર આપણે બધી જ વસ્તુ જ્યારે પોતે નથી વાંચતા, પોતે આખી ફાઇલ નથી વાંચતા, ત્યારે આપણે એની પાછળનો ધ્યેય નથી સમજી શકતા। એના બદલે 1-2 મિનિટ પ્રતિ કેસ જો તમે વિષય સાંભળી લેશો તો જિલ્લા માટે તમે વધુ ઉપયોગી નિર્ણય લઈ શકશો।